માધ્યમિક સ્કૂલ ત્યાં આવેલી છે 9 થી 12 ધોરણ સુધી, અને બહુ 15 વર્ષ ઉપર એક બિલ્ડિંગ બનેલું, બહુ સરસ બિલ્ડિંગ બનાવેલું. જે તે કંઈ બિલ્ડિંગ બનાવવામાં કોઈકનો કોઈ કોન્ટ્રાક્ટરોએ કંઈક ખામી રાખી હશે, એના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ સાવ જર્જરિત થઈ ગયું છે. હોસ્ટેલ બિલ્ડિંગમાં પેલા કૂતરાથી માંડીને બલાડાથી માંડીને જંગલી પશુઓ અંદર રહે એ પ્રકારનું આખું વાતાવરણ, આસપાસ બધું ઘાસ ઉગી નીકળ્યું. તો ત્યાંના છોકરા જે ખરેખર જે સ્થિતિમાં રહે છે એ જોઈને મને બહુ ભારે દુઃખ થયું. પછી હોસ્ટેલના છોકરા સાથે મુલાકાત કરી તો રજાનો દિવસ હતો એટલે સ્વાભાવિક શિક્ષકો કોઈ ના હોય, પરંતુ ત્યાં ગૃહપતિ પણ નથી. ગૃહપતિ ના હોય તો કોઈને કોઈ શિક્ષકે રોકાવું જોઈએ. છોકરાઓની 9 થી 12 ધોરણ સુધીના છોકરાની સંભાળ રાખનાર કોણ? એક ત્યાંનો જે પટરાવાળો હતો, વોચમેન હતો. એ વોચમેનના આધારે રાત્રિ મુકામ કે પછી છોકરાઓને સંભાળ રજાના દિવસોમાં પણ વોચમેન રાખતો.